મહેસાણા માર્કેટયાર્ડમાં આજે વિવિધ કૃષિ જણસોની આવક નોંધાઈ હતી। ખાસ કરીને એરંડા, રાયડો, વરિયાળી, મેથી અને અજમા જેવી જણસોમાં વેપારની સારી હલચલ જોવા મળી હતી। આજે એરંડાના ભાવમાં વધારો નોંધાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। માર્કેટયાર્ડમાં આજે એરંડાની વાત કરવામાં આવે તો એરંડાની કુલ 2418 બોરીની આવક નોંધાઈ હતી। એરંડાના ભાવમાં તેજી જોવા મળી હતી। આજે ખેડૂતોને એરંડાનો નીચો ભાવ 1240 રૂપિયા અને ઊંચો ભાવ 1302 રૂપિયા પ્રતિ 20 કિલો મળ્યો હતો। અગાઉની સરખામણીમાં ભાવમાં વધારો જોવા મળતા ખેડૂતો સારો ભાવ મળ્યો છે। જો કે આવકમાં આ વર્ષે ઘટાડો સામાન્યપણે નોંધાયો છે। બીજી બાજુ રાયડાની વાત કરવામાં આવે તો માર્કેટયાર્ડમાં રાયડાની 180 બોરીની આવક નોંધાઈ હતી। રાયડાના ભાવ 1230થી લઈને 1431 રૂપિયા પ્રતિ 20 કિલોના વચ્ચે રહ્યા હતા। રાયડાની આવક ઓછી હોવા છતાં ભાવ મજબૂત જોવા મળ્યા હતા। વેપારીઓ તરફથી ખરીદી સામાન્ય રીતે ચાલુ રહી હતી। વરિયાળીની વાત કરવામાં આવે તો આજે 5 બોરી વરિયાળીની આવક યાર્ડમાં નોંધાઈ હતી। વરિયાળીના ભાવ આજે 1000 રૂપિયા પ્રતિ મણ નોંધાયા હતા। આવક ઓછી હોવા છતાં બજારમાં તેની માંગ યથાવત છે। ગવારની પણ આજે આવક નોંધાઈ હતી અને ગવારના ભાવ 1022 રૂપિયા પ્રતિ 20 કિલોના રહ્યા હતા અને અત્યારે બજારના ભાવ ગવારમાં સ્થિર જોવા મળી રહ્યા છે। માર્કેટમાં આવેલી અન્ય જણસની વાત કરવામાં આવે તો આજે મેથીની 6 બોરીની આવક નોંધાઈ હતી। મેથીના ભાવ 1081થી લઈને 1261 રૂપિયા પ્રતિ 20 કિલોના વચ્ચે રહ્યા હતા। ઓછી આવક છતાં મેથીમાં સારો વેપાર જોવા મળ્યો છે। આ ઉપરાંત અજમાની આજે 59 બોરીની આવક જોવા મળી હતી। અજમાના નીચા ભાવ 500 રૂપિયા અને ઊંચા ભાવ 2501 રૂપિયા પ્રતિ 20 કિલોના નોંધાયા હતા। અજમાના ભાવમાં તફાવત જોવા મળી રહ્યો છે અને ગુણવત્તા મુજબ તેનો ભાવ નક્કી થઈ રહ્યો છે। મહેસાણા માર્કેટયાર્ડમાં આજે કુલ મળીને વિવિધ જણસોની મિશ્ર આવક જોવા મળી હતી। મોટાભાગના જણસોના ભાવ સ્થિર લઈને તેજી તરફ જોવા મળ્યા હતા। માર્કેટયાર્ડના સૂત્રોના અનુસાર આગામી દિવસોમાં આવક અને હવામાનની સ્થિતિના આધારે ભાવમાં હજુ પણ ફેરફાર આવી શકે છે।